શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એક વૈશ્વિક સંસ્થા છે જે સતત સામાજિક કાર્ય કરનાર સંસ્થાઓ જરૂરતમંદ લોકો, બાળકોનું શિક્ષણ તથા આપદા વ્યવસ્થાપન જેવા કાર્યોમાં સેવા આપતી રહી છે અને નિસ્વાર્થ પ્રયાસો કરીને નિરાધાર બાળકોને મદદ કરી રહી છે। ફાઉન્ડેશન દ્વારા હાલમાં એક પહેલ શિશુકુંજ ટૂંક ટૂંક સફરનામા એક યાત્રા રામેશ્વરથી ભુજ સુધી યોજવામાં આવી હતી, જ્યાં શિશુકુંજના પરિજનો ખૂબ ઉત્સાહ સાથે 13 ડિસેમ્બરે કુલ 36 ટુકટુક સાથે 108 યુવા ભાઈ બહેનો વતન કચ્છમાં આવવા તેમની યાત્રા શરૂ કરી હતી અને તે 3000 કિલોમીટરનું કુલ અંતર કાપીને આ યાત્રા ભુજ ખાતે આવી પહોંચી હતી। શિશુકુંજ બાળકોની ચેરિટી માટે કામ કરે છે, જે લંડનમાં 50 વર્ષથી કામ કરી રહી છે, જેના દ્વારા ભારતીય સંસ્કૃતિના માધ્યમ દ્વારા બાળકોમાં નૈતિકતા અને મૂલ્યો કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને તેઓ આવતીકાલના સમાજના જવાબદાર અને આદરણીય આગેવાનો બની શકે। જેના ત્યાર સુધીમાં 5000થી પણ વધારે વિદ્યાર્થીઓ માટે કામ કર્યું છે। શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલ સેડાતા ગામમાં આવેલી CBSE બોર્ડ સ્કૂલ છે, જે સિંચન એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત અને શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છે। શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલ એક વિશિષ્ટ અભિગમ ધરાવતી શાળા છે, જ્યાં શિક્ષણનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે જે આજના સમયમાં શિક્ષણ મૂળ હેતુથી દૂર થઈ ગયું છે, જે માત્ર ને માત્ર એક વ્યક્તિને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનાવે છે, પણ સમાજ માટેની ભાવનાઓનું સિંચન કરવાથી દૂર કરે છે। એ જ મૂલ્યોની શોધમાં શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલનું શૈક્ષણિક કાર્યક્રમમાં વિદ્યાર્થીને અનુભવશીલ, કાર્યશીલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેની સાથે સમાજના ઘણા મુદ્દાઓ પર પ્રશ્નો કરીને વિદ્યાર્થીઓના કાર્યો અને વિચારોમાં સમાજમાં એકતા, પ્રેમનો ભાવ અને હંમેશા મદદ કરવા માટે તત્પર હોવાની લાગણીનું સિંચન કરવામાં આવે છે, જેથી બાળકનો સર્વાંગી વિકાસ થાય અને તે ભવિષ્યમાં જવાબદાર નાગરિક બને। શિશુકુંજ લંડન પરિવારના સભ્યોએ તેમજ સિંગાપોર, નૈરોબી, કેન્યાના સભ્યોએ એક સારા હેતુથી આ ટૂંક યાત્રા શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય ફંડ એકત્રિત કરવા અને વિદ્યાર્થીઓની સેવા કરવાનો તેમજ શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો છે। શિશુકુંજ બાળ દેવો ભાવના સૂત્રોને સાથે રાખીને દરેક બાળકના મૂળ અધિકારોના સંરક્ષણ કરી અને તેઓને ઉત્તમ સ્વાસ્થ્ય, ઉત્કૃષ્ટ શિક્ષણ અને સુરક્ષિત જીવન મળે તેના માટે કામ કરે છે। ટુકટુક ચલાવવા પાછળ ઘણા બધા અમારા પર્પઝ હતા। એક હતું કે બધા લોકો ભેગા થાય, બધા લોકો સાથે શિશુકુંજ વિશે થોડીક અવેરનેસ સ્પ્રેડ કરે। રસ્તામાં અમે આવતા હતા ત્યારે અમે ઘણા સ્કૂલ્સમાં રોકાણા, બાળકો સાથે વાત કરી, આશ્રમોમાં રોકાણા અને બીજું એક અમારું પર્પઝ હતું કે ભુજમાં શિશુકુંજ શાળા છે, ત્યાં આપણી પાસે ઘણી સગવડ છે પણ હજી હોસ્ટેલ નથી અને અમે હોસ્ટેલ બનાવીએ છીએ અને એના માટે ફંડ્સ જે છે એ અમને શિશુકુંજ લંડનથી ઘણી બધી સહાયતા મળી, એટલે હોસ્ટેલ બનાવીએ છીએ અને સાથે એક ટીચર ટ્રેનિંગ સેન્ટર બનાવીએ છીએ। વર્ષ 2013થી ભુજમાં શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી અને આ શાળાના સંકુલમાં હોસ્ટેલ અને ટીચર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માટે શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ચેરિટી કરીને ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે। આ ટૂંક યાત્રા દરમિયાન 108 યુવાનોએ તો ફંડ આપ્યું જ છે, સાથે સાથે યાત્રા દરમિયાન એટલું ફંડ એકત્રિત થઈ ચૂક્યું છે જેના થકી સ્કૂલમાં હોસ્ટેલ અને ટીચર ટ્રેનિંગ સેન્ટરનું નિર્માણ થઈ જશે। ને મેં ટુક ચેલેન્જ કર્યું છેલ્લા 2 વીક માટે અહીંયા ઇન્ડિયામાં, ને હું લંડન સે આવી છું। અમે રિક્ષા ચાલુ કરી હતી રામેશ્વરામાં ને રામેશ્વરાથી અમે ભુજ આવ્યા છે। 2 વીક લાગી છે, 3000 કિલોમીટર્સ અમે ટ્રાવેલ કર્યું છે। રિક્ષા 36 રિક્ષા હતી ને ઓવર 100 પાર્ટિસિપન્ટ્સ હતા અને અમે બધા સાથે ગયા આ જર્ની ઉપર અને બધા સાથે રહ્યા છે થ્રુઆઉટ ધ જર્ની। 3000 કિલોમીટરની આ યાત્રામાં ટુકટુક ટીમ અવનવા અવરોધોને પાર કરી તેમના સંકલ્પ અને કૌશલ્યથી એકતા સાથે આગળ વધી છે અને NRI કચ્છીઓ રામેશ્વરથી 36 રિક્ષા દ્વારા કચ્છમાં આવ્યા છે, જેઓ સેવા ઇન્ટરનેશનલના નેજા હેઠળ શિશુકુંજ શિક્ષણ સંકુલ માટે મોટું દાન પણ આગામી સમયમાં કરશે। 36 રિક્ષામાં કુલ 108 યુવા ભાઈ બહેનો વતન કચ્છમાં આવ્યા છે। ભારતની વસુદેવ કુટુંબની ભાવના સાથે અનેક દેશોમાં યુવાઓ ભારત ભ્રમણના અનુભવ સાથે પટેલ ચોવીસીના ગામોમાં પણ આવ્યા છે।